જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એનાલિસિસ કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી અને ઇન્ડેક્સીસનું, કે આપણે ભવિષ્યમાં ખબર પડે કે નિફ્ટી ઉપર જવાની ટ્રાય કરે છે કે નીચે જવાની ટ્રાય કરે છે, તો એ પ્રમાણે કયો ઇન્ડેક્સ એને સપોર્ટ કરે છે ઉપર જવા માટે યા પછી નીચે જવા માટે. તો આપણે શરૂઆત કરીએ નિફ્ટીથી. પહેલા તમને બધી આઈડિયા આવે એના માટે બધું હું રિમૂવ કરી નાખું. જો આ બેન્ડ ઈએમએ છે એ 9 ઈએમએ અને 15 ઈએમએ છે. જે બ્લુ કલરની છે એ 9 ઈએમએ છે અને જે રેડ કલરની છે એ 15 ઈએમએ છે. જો આપણે જોઈએ તો આ એક રેઝિસ્ટન્સ છે નિફ્ટીનો, જે કેટલા ટાઈમથી રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે. નીચે એક સપોર્ટ પણ છે નિફ્ટીમાં, એ આપણે ચેક કરીએ તો અહીંયાથી એક ટ્રેન્ડ લાઈન જાય છે જે નિફ્ટીની સપોર્ટ તરીકે જાય છે, અને એક રેઝિસ્ટન્સ અહીંયા પણ છે જે નિફ્ટીને ઉપરથી નીચે ધકેલવામાં ટ્રાય કરે છે. ઓકે, જોવા જઈએ ને તો નિફ્ટી અત્યારે અહીંયા રેઝિસ્ટન્સ લઈને નીચે આવવાની ટ્રાય કરે છે, પણ આપણે ડેઇલી એનાલિસિસ પર જઈએ તો આપણે જોઈએ ને નિફ્ટી અપ ટ્રેન્ડમાંથી ડાઉન ટ્રેન્ડમાં શિફ્ટ થઈને પાછું અપ ટ્રેન્ડમાં શિફ્ટ થઈ ગયું છે. જે આ રીતે અપ ટ્રેન્ડમાં શિફ્ટ થાય છે, તો એક પુલબેક પછી નિફ્ટીએ આ રેઝિસ્ટન્સને બ્રેક કરવો જોઈએ, પણ અહીંયા મેજર રેઝિસ્ટન્સ છે તો નિફ્ટી પણ અહીંયાથી નીચે પણ આવી શકે છે. આવી રીતે નીચે આવી શકે છે. તો અત્યારે આ લેવલ છે વેટ એન્ડ વોચનો લેવલ છે. ફોર એક્ઝામ્પલ ફિબોનાકી રિટ્રેસમેન્ટ નાખીને તમને બતાવું તો 50 અને 60 વાળો એક સપોર્ટ બને છે, જે આનો બને છે 50 ફિબોનાકીનો. તો જો નિફ્ટી અહીંયાથી બાઉન્સ ના બતાવે તો નિફ્ટી પછી અહીંયાથી નીચે જવાની ટ્રાય કરશે. તો આપણે જોઈએ કયા કયા ઇન્ડેક્સ એને સપોર્ટ કરે છે ઉપર લઈ જવા માટે અને કયા કયા ઇન્ડેક્સ એને સપોર્ટ કરે છે નીચે લઈ જવા માટે. નેક્સ્ટ આપણે જોઈએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી આપણે વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો એ નિયર રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ તરીકે વર્ક કરે છે. એક લાઈન જે છે 57,781 થી 57,650 સુધીની. જો અહીંયાથી બ્રેકડાઉન થયું તો આને ફોલ્સ બ્રેકડાઉન ગણીને નિફ્ટી નિફ્ટીને નીચે લઈ જવા માટે સક્ષમ છે. પણ જો અહીંયાથી બાઉન્સ બેક માર્યું તો નિફ્ટી બાઉન્સ બેક મારી શકશે, જે આ લેવલ છે જે આપણે ચેક કરીશું હમણાં. તો અત્યારે બેંક નિફ્ટી પણ વોટ એન્ડ વોચ લેવલ પર છે. મીડિયા જોઈએ તો એ ડાઉન ટ્રેન્ડ ચાલે છે. રિયાલિટી જોઈએ તો એ અપ ટ્રેન્ડ ચાલે છે. તો એક રિયાલિટી સેક્ટર એવું છે જે નિફ્ટીને ઉપર લઈ જશે. આઈટી સેક્ટર જોઈએ તો ડાઉન ટ્રેન્ડ ચાલે છે કેટલા વર્ષોથી. ફાર્મા સેક્ટર જોઈએ તો ફાર્મા સેક્ટર અપ ટ્રેન્ડ પર છે. તો બે એવા સેક્ટર છે નિફ્ટીને અપ ટ્રેન્ડ પર લઈ જાય છે. પછી પીએસયુ બેંક જોઈએ તો ડાઉન ટ્રેન્ડ છે. ઓટો ડાઉન ટ્રેન્ડ છે. એફએમસીજી નથી બરાબર લાગતું. ઓએનજીસી ડાઉન ટ્રેન્ડ પર છે. સોરી, એનર્જી ડાઉન ટ્રેન્ડ પર છે. પ્રાઇવેટ બેંક ડાઉન પર છે. સર્વિસ ડાઉન પર છે. પીએસસી ડાઉન પર છે. ફાઇનાન્સ ડાઉન પર છે. કન્સલ્ટ ડાઉન પર છે. ઓઇલ એન્ડ ગેસ ડાઉન પર છે. મેટલ ડાઉન પર છે અને ડિફેન્સ ડાઉન પર છે. એનો મતલબ કે નિફ્ટી અહીંયા સસ્ટેન નહીં કરી શકે. નિફ્ટીનો ડાઉન ટ્રેન્ડ રેડી છે, તો નિફ્ટી અહીંયાથી પુલબેક મારશે, નીચે જશે અને પછી આપણે એક મેજર સપોર્ટ કે મેજર રેઝિસ્ટન્સ ચેક કરશું જ્યારે નિફ્ટી નીચે આવે ત્યારે, અને ત્યાંથી જો એ બાઉન્સ બેક બતાવે તો આપણે ઉપર જશું. અત્યારે નિફ્ટીમાં કોઈ ચાન્સ નથી કે આપણે બાય કરી શકીએ. બાયનો કોઈ લેવલ જ નથી બનતું નિફ્ટીમાં. નિફ્ટી નીચે જઈને જ્યારે આ લેવલને તોડશે યા ફિર અહીંયા ફોલ્સ બ્રેકઆઉટ આપશે ત્યારે આપણે ચેક કરશું કે નિફ્ટીને કેટલા સેક્ટર એવા છે કે નિફ્ટીને સપોર્ટ કરીને ઉપર લઈ જવા માટે તૈયાર છે, તો જ આપણે નિફ્ટીમાં બાયનો ટ્રેડ લઈ શકીએ. અત્યારે કોઈ બાયનો ટ્રેડ લેવા જેવો નથી અને નિફ્ટી અત્યારના લેવલ પર આ વીકમાં એક સાઇડવેઝ માર્કેટ તરીકે બિહેવ કરી શકે એવું લાગે છે, યા તો પછી ડાઉન ટ્રેન્ડમાં કરી શકશે એવું લાગે છે. અપ ટ્રેન્ડની કોઈ પોસિબિલિટી મને દેખાતી નથી. આ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, નોલેજ પર્પસ માટે છે. ઓકે, થેન્ક યુ.